અમરેલીનું ડિમોલેશન લાગવગી જે વગદાર છે એને કશું જ નથી થવાનું. જે લોકો પેટીયું રળી રહ્યા છે, રોજનું લાવીને રોજ ખાઈ રહ્યા છે, એવા લોકોને હટાવાયા. મોટા બાગડ બિલાઓને ટચ પણ કરવામાં નહીં આવે. જય હિન્દ મિત્રો, હું છું સામાજિક આગેવાન ભરત બારોટ અમરેલી. મિત્રો, એમ કહેવાય છે કે હમણાં ડિમોલેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એ દરમિયાન માત્ર નાના માણસોના ઝૂંપડા અને લારી ગલ્લાને ટાર્ગેટ કરવામાં આવે છે. જે મોટા મોટા ખાગા થઈને બેઠા છે, ઊંચી વગ ધરાવે છે, એ લોકો મોટા મોટા દબાણો કરીને બેઠા છે. એ લોકોને ખરા અર્થમાં આ લોકો દબાણ હટાવતા નથી, કેમ કે તંત્ર એનાથી બીઆઈ છે. તંત્રને આવા લુખાનું દબાણ આવતું નથી. માત્ર નાના નાના લોકોના લારી ગલ્લા અને નાના નાના લોકોના મકાન પાડી દેવામાં આવે છે. એમ કહેવાય છે કે અત્યારે લાઠી રોડ ઉપર જે ડિમોલેશન હાલે છે, એમાં લાઠી રોડ થી લઈને ફાટક સુધીના ડિમોલેશન કરવામાં આવ્યું. પછી ફાટકથી જે બાયપાસ સુધીનો જે ડિમોલેશન અટકાવી દેવામાં આવ્યું. ત્યાં આપ જોઈ શકો છો કે આ રોડને અડીને જે આ બિલ્ડિંગો છે, આ પટેલ મંડપ છે, ત્યાંથી માંડીને તમામ બિલ્ડિંગો એવા છે કે જે અનલીગલી છે. તો શું આ તંત્રને ધ્યાનમાં નથી આવતું? તંત્રવાળા આ ખાડા કાન કરે છે. હું સીધો તંત્રને જો પ્રશ્ન કરું છું કે શું આ લોકો તમારા ઘરે દાણા ભરી જાય છે? આ લોકોએ કોઈ તમને રિશ્વત આપેલી છે? તો અમને જણાવો. નાના માણસોના શા માટે મકાનો તોડો છો? નાના માણસોના લારી ગલ્લા શા માટે તોડો છો? એનો અમને તંત્ર જવાબ દે. મહેરબાની કરીને હું એમ કઉ છું કે નાના માણસોને ન હેરાન કરો અને સમાન ન્યાય આપો. જેમ બાબા સાહેબે કીધું છે કે સમાનતાનો હક છે બધાને, તો સમાનતાનો ન્યાય આપો અને પાડો તો બધાનું પાડો. માત્ર નાના માણસનું શા માટે પાડવામાં આવે છે? તો હું તંત્રને ખાસ કરીને જણાવું છું કે જો તંત્રને કાને અવાજ હજી ન પહોંચતો હોય તો મીડિયાના માધ્યમથી કહું છું કે તમામ જેટલો ફાટકથી લઈ અને જે લાઠી રોડ બાયપાસ છે, જ્યાં નડતર રૂપ છે ખરા અર્થમાં, એ બિલ્ડિંગો પાડવામાં આવે. જો એ બિલ્ડિંગોને પાડવામાં નહીં આવે, એ દબાણો દૂર કરવામાં નહીં આવે, તો અમે ગાંધી ચિંતા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે અને અમે ન્યાય માટે કોર્ટમાં જશું. અને જે અધિકારીઓ આ નાના માણસોની ઝૂંપડપટ્ટીમાં જે ધ્યાન આપે છે અને નાના માણસોની ઝૂંપડપટ્ટીઓ જ પાડે છે અને મોટા માણસોના દબાણો દૂર નથી કરતા, એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે, એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં મોટાભાગના દબાણદારોએ જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના, એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે. ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે.